તો ભાઈબંધો મજામાં છો તમે લોકો? તો મારો બ્લોગ બહુ દિવસ પછી આવ્યો છે. તો કેમ પછી આવ્યો છે એનું કારણ છે કેમ કે હવે એક્ઝામ આવે છે અને મને વચ્ચે ટાઈમ બી મળ્યો તો ઘરે કોઈ નહોતું તો બ્લોગ તો બનાવવા જતો હતો, પણ શું એક્ઝામ આવે તેના માટે વાંચવું પડે. પહેલી વાત ઉત્તરાયણ બી આવે છે કેમ કે ઉત્તરાયણ 2 દિવસ હોય અને 2 દિવસ પછી ત્રીજા દિવસે મારી એક્ઝામ ચાલુ થઈ જાય છે. એટલે ભાઈ એની પ્રેક્ટિસ પહેલાંથી કરી રાખું તો વધારે સારું રહે ને. એના કેમ કે ઉત્તરાયણમાં તો ટાઈમ ના મળે, કેમ કે અહીંયા ડીજે બીજે વાગતા હોય તો ભાઈ ભણવામાં મન લાગે નહીં, આપણે બધાને ચગાવવા જઈએ છે એટલે. અને પહેલી વાત તો મારી ફેવરેટ તહેવાર ઉત્તરાયણ જ છે ભાઈ. ફેવરેટ તહેવાર આપણો ઉત્તરાયણ છે. જો અત્યારે ફિલહાલમાં દાદા ઉઠી ગયા છે, સો અત્યારે તો હું વ્લોગ બનાવી દઉં થોડો. તમારા દાદા ઉઠી ગયા તો ફિલહાલ વ્લોગ તો ઓછા આવશે, ભલે મારા મમ્મી પપ્પા કે ઘરે કોઈ નહીં હોય ફિર બી ઓછા આવશે. હું ભણવું એ જરૂરી છે, બંનેમાં ઇક્વલ કરવાનું. ભણવું હોય તો અગર શું કે ભણવામાં બી એટલો જ જોર આપવાનો જેટલો આમાં આપીએ. સો બસ તો હવે હું 2-3 દિવસ પહેલાં બહાર ગયો હતો. તો બહાર એટલે અંજાર ક્યાં આવ્યું? કચ્છમાં આવ્યું. તો કચ્છ ગયો હતો તો ત્યાં મેં એક શું જોયું ખબર? ત્યાં મેં જોયું અંજારમાં સમાધિ. તો એ સમાધિ છે ને મારા દાદા જોઈ ગયા. એ સમાધિ એ સમાધિ છે ને ભાઈ, એ સમાધિ આટલી બધી, એ સમાધિ અગર આખી જોઈન્ટ થઈ જશે ને તો આ દુનિયાનો અંત અત્યારે થઈ જશે. એ દુનિયાનો અંત ત્યારે થઈ જશે. અને હર સાલ એક तल હોય ना, तल एक तासा तल आता है भाई, खाने में डालता है ना वो तल के 1 साल में वो तल जितनी अपनी वो क्या बोलते हैं, तल की हाइट होती है उतनी हाइट वो बढ़ती है. पहले उसमें हाइट कितनी थी बताए? जिसमें से 2 गुलाब काट आराम से चले गए. એટલી હાइट હતી પણ અત્યારે બહુ ઓછી છે. હવે એ જોવા જાય દાદા ઉઠીએ તો એ તો થોડી વાર રહીને પછી વ્લોગ કરું. બાય બાય. સમજાવું હમણાં ઉપર ભાઈબંધો. સો હમણાં દાદા જાય છે નહીં, જતા હતા નહીં, હજી જાય છે. જો બહાર છે, એ બહાર છે, જો બહાર પાછળ દેખાડું. મારા દાદા પહેલી વાર જોશો તો જોયા નહીં દાદા છે મારા. તો અત્યારે જાય છે દુકાન, કેમ કે દુકાનમાં કામ કરવું પડશે અને મોટા બ્લોગ બનાવીશ અને કંઈ પણ આવી જઈશ. તો બસ ભણવાની ટેન્શન તો છે. અત્યારે અવાજ એવો આવે કેમ કે શરદીનું ઉધરસ બધું થઈ ગયું એટલે અવાજ એવો આવતો હશે. સો હું પેલું કહેતો હતો કચ્છનું કે અંજારમાં 2 સમાધિ છે. તો એ અગર 2 સમાધિ અગર આપસમાં જોડી તો આ દુનિયાનો અંત છે. તો એ સમાધિની કહાની બતાવું હું તમને કે એક હતો, એ જ સમાધિનું નામ છે, તમે બી જોવા જઈ શકો, કચ્છના અંજારમાં છે, જેસલ તોરણ સમાધિ. એક જેસલ જાડેજા હતો અને તોરણ એની પત્ની હતી નથી. તો છે ને જેસલ જાડેજા એ પહેલાં હતો ગુંડો, ડાકુ કહેવાય, ડાકુ હતો. અને જેસલ શાંતિથી એક ઠીકઠાક ઘરની હતી. તો એ શિકાર કરતો હતો, શિકાર એટલે બધાને મારતો હતો, એના જોડે પૈસા હડપી લેતો હતો, એવું કરતો હતો. તો વચ્ચે વાત આવી હતી કે આપણે શું કહીએ એને, કંઈક કોકે છે ને એને સામાન લેવા મોકલ્યો હતો ત્યાં. તો ત્યાંની પત્ની નથી, પહેલાં એના લગ્ન પહેલાં એ કંઈક કહેવાય તો છોકરી બોકરી હતી ત્યાં. તો છે ને એ સામાન લેવા ગયો અને છોકરીને કીધું, જેના જોડે એના લગ્ન નહોતા થયા, છોકરીને કીધું કે મારા આ વસ્તુ લેવાની, તમે આપી દો તો હું જતો રહે. તો એને તો કીધું ના આપી. પછી પહેલાં ના આપી પછી છેલ્લે વાત થઈ કે આપી દઈશે, તો એમને આપી દીધી. પછી છોકરીએ બધી જે વસ્તુ માગી હતી ડાકુએ જેસલ જાડેજાએ તો એને આપી દીધી. તો પછી શું થયું? તો ભાઈ એ હવે છેક દૂરથી આવ્યો તો દૂરથી આવ્યો એટલે પછી દૂરે જવું પડશે પાછું લઈને એના જોડે જેને વસ્તુ મંગાવી હતી. તો એ ગયો બોટમાં, પછી ક્યાં સમુદ્રમાં ગયો, સમુદ્રની ઓશિયન કે સીમાંથી ગયો તો એ બોટથી નાવડી હોય ને, નાવડી ખાલી બોટ, સિમ્પલ બોટથી ગયો હતો. તો ત્યાં રસ્તા વચ્ચે એક તૂફાન આવ્યો અચાનક. તો એ તૂફાનના લીધે ભગવાનને પ્રાર્થના કરતો હતો કે ભગવાન મને બચાવી લો, નાખ હું મરી જઈશ. તો ત્યાં જે એના જોડે જે છોકરી આવી હતી ને, એને સમજાવવા કે ના કરે, એની જોડે છોકરી બી આવી હતી, એ છોકરી બી એની જોડે હતી.
તો એને કીધું કે તમે આવું બધું ના કરો, કે ના કરો. પછી એ છોકરી જોડે જોડે હસતી હતી. તો જેસલ જાડેજાએ પૂછ્યું તું હસે શું કરવા? તો એને કીધું કે એ છોકરીએ કીધું કે સર તમે આવું બધું કરો એટલે તમારા જોડે આવું બધું થાય. મેં આ બધું ના કરો ને, ચોરી લૂંટેલા ડાકુ બાકુ ગીરી બધી છોડો તો તમારા જોડે આ ના થાય. એને કીધું એવું ના હોય ભાઈ, જ્યારે તુફાન આવવાનું નસીબમાં જે લખાવ્યું હોય તો થવાનું જ છે. તો એને ખોટી વાત કીધી. તો એને એક શ્લોક ગાયો તો, કોઈ બી એક શ્લોક હતો, અત્યારે મને યાદ નહીં. તો એને શ્લોક ગાયો અને તરત તુફાન ગાયબ. તો એ તો ચોંકી ગયો કે આને શું કર્યું આવું. તો પછી એ પહોંચ્યા ત્યાં, પછી આ બધું થયું. તો એને હજી એ છોકરીએ છે ને એને કહી દીધું કે તમે હજી સુધર્યા નકર આવું થશે. તો એના પછી એ માન્યો, તો છેલ્લે માની ગયો. બીજી વાર થયું, ત્રીજી વાર. પછી જ્યારે ફાઇનલમાં તુફાન આવ્યો, નાવડી ઊંધી થવાની, એને કીધું પાછા લઈ લઈએ આપણે, પછી સવારે નીકળીશું. અને અડધી રાત્રે નીકળ્યા હતા એ તો ફરીથી તુફાન આવ્યો. તો એ છોકરીએ આ વખતે સરખી રીતે સમજાય ને, આ વખતે હું તુફાન શાંત નહીં કરવાની. એને કીધું હવે હું સુધરીશ, હવે હું નહીં કરું. તો એને શાંતિથી પછી હાથમાં હરખું વગાડી ગીત ગાઈ ફરીથી તુફાન જતો રહ્યો. તો એ પહોંચી ગયા એમની જગ્યાને. ત્યારથી જે જેસલ જાડેજા હતો એને ડાકુગીરી છોડી દીધું, બધા મારવાનું લૂંટેરા બોતરા બધું જ છોડી દીધું એને. સો બસ એના પછી એ બંનેના લગ્ન થઈ ગયા. હા, એ બી સારો થઈ ગયો, એને બી ગુંડાગીરી છોડી દીધી. પછી એમની જ્યારે આ બધું થયું એના પછી એ બંનેની સમાધિ બનાવી. અને સમાધિમાં એવું નહીં કે એને મારીને દફનાય, એમને जिंदा गाड़ दिया था भाई. जिसे समझ नहीं आया तो उनको जिंदा गाड़ दिया था. समाधि बनवाई थी उनकी, जिंदा गाड़ दिया उनको. और बस वो समाधि पहले उतनी लंबी थी जिसमें 2 बुलोक कार्ट आराम से, 2 घोड़े गाड़ी है ना, आराम से चले जाए. लेकिन अब सिर्फ इतनी सी बची है. मैं देख के आया तो मैं उसका फ़ोटो दिखाता हूँ आपको, आप देख लेना. दिखा दो ना, इतनी सी समाधि बची है भाई उसमें. इतनी सी समाधि के बीच में इतना अंतर बचा है. पहले तो उसमें 2 बुलोक कार्ट चले जाए, 2 घोड़ा गाड़ी चले जाए, उतने अंतर था. मतलब 1 साल में वो कितना बढ़ता पता है? 1 साल में वो तल होता है ना खाने में डालने वाला, वो मैंने बताया पहले, तो वहाँ उतना ही बढ़ता है. उसका फ़ोटो दिखाता हूँ मैं, दिखा दूँ ना, दिखा दूँ? चलो दिखा देता हूँ. चलो दिखा दो. 3, 2, 1. तो भाई फ़ोटो तो देखा होगा. तो देखा, बस आज का व्लॉग में बस इतना ही. आपको कुछ नया देखने मिला होगा, जिन जिन ने देखा होगा तो उनको तो पता ही होगा, जिन जिन ने नहीं देखा तो भाई देख लो, फ़ोटो में है, दिखा दिया मैंने. मेरे को भी कुछ नया सीखने मिला. मैंने सीखने क्या, देखने मिला. कहानी भी पता चली मेरे को. पापा बोल रहे कि हमारे पढ़ाई में स्कूल में आता था पहले ये सब. बोला हमारे में तो अब आता नहीं है. बोला पापा बोले चला गया होगा. बोला ठीक है चलो, देख तो लिया, समझ में भी आ गया. તો આજનો વ્લોગ આટલો જ. હવે આગળ તો શું કહું, મળીએ બીજા વર્ગમાં. જોવા માટે ધન્યવાદ. બાય બાય.